कारण की सगळी भाषा झाल्यात आता देशभरात काम करत असलं तर सगळ्या भाषा बोलता जरी नहीं आल्या तर किमान ऐकायला तरी पाहिजे। यस सर, कंटिन्यू। મારું નામ પ્રકાશ ચૌધરી છે। મેં લાસ્ટ ગયા જૂન મહિનામાં અહીંયા પીઆરઓ ટ્રેનિંગમાં આવેલો હતો અને સિલવાસાથી મેં દાદરાનગર હવેલી સિલવાસામાં રહેતો છું। લાસ્ટ 20 વર્ષથી આ બ્રિસ્ટાર એર કન્ડિશન કંપનીમાં જોબ કરું। સાથે સાથે મારું 2 વર્ષથી પોતાનું ફિઝિયોથેરાપી ક્લિનિક બી છે જે મારી વાઈફ સાચવે છે અને મારા મમ્મીને શુગરનો પ્રોબ્લેમ હતો। કેટલા વર્ષથી હતો ખબર નથી પણ એમને ખાલી એક સિમ્પટમ્સ હતું કે ખાંસી વધારે હતી। એટલી બધી ખાંસી હતી તો એના લીધે એકદમ એમનું બીપી બધું હાઈ થતું હતું। બહુ બધા રિપોર્ટ કર્યા, ટીબીના રિપોર્ટ કર્યા, જાતના બધા રિપોર્ટ કર્યા। એ રિપોર્ટમાં કોઈ પણ રિપોર્ટમાં કંઈ પ્રોબ્લેમ નથી આવતા હતા પણ લાસ્ટ એકવાર એડમિટ કરાયું ડોક્ટરના સજેશનના હિસાબથી એક એચબીએનસીનો રિપોર્ટ કઢાયો। રિપોર્ટ કાઢવા પછી એમને 8 પોઈન્ટ શુગર એચબીએનસી મળ્યું તો 2 ગોળી ચાલુ કરી સાથે ડાયરેક્ટ। તો એના પછી 6 મહિના સુધી મેં આ આરોગ્ય નશામુક્તિના એક વોટ્સએપ ગ્રુપમાં જોડેલો હતો ડોક્ટર વિકાસ પાટીલ સરના ગ્રુપમાં। 6 મહિનાથી મેં એમના બધા પેશન્ટ લોકોનું બધું જોતો હતો। પછી મેં ડોક્ટર સરને ફોન કર્યો એક દિવસે કે મારા મમ્મીને શુગર છે અને તમારી જોડે કંઈ એન્ટોક્સડી અને એન્ટોક્સડી નામની એક કઈ દવા છે, મારા મમ્મીને આ દવા ચાલુ કરીશ તો સારું થશે કે। અને મારા મમ્મીની ઉંમર અત્યારે 68 હતું ત્યારે। ત્યાર પછી ડોક્ટર સાહેબે મને કીધું કે તમે બિંદાસ ચાલુ કરો આ વસ્તુને અને તમને રિઝલ્ટ આવશે। અમારા ખાતરીશીલ પ્રોડક્ટ છે, તમે જેટલા જલ્દી ચાલુ કરશો એટલો એમને બી આરામ મળશે। ઉંમર વધારે છે તો વધારે કન્ટિન્યુ રાખવા પડશે। કોર્સ કેટલા દિવસનો રાખવા પડે એ નથી ખબર પણ મિનિમમ 3 મહિના તો લેવું જ પડશે। समोर बसलेल्या लोकांना जरा मोठी आवाज होतो। 3 મહિના તો લેવું જ પડશે। તો પહેલા જ મહિનામાં મારા મમ્મીને આ ખાંસીનો જે સિમ્પટમ્સ હતા એ સારા થઈ ગયા। રિપોર્ટ આજ સુધી નથી કાઢ્યો છે મેં એના પછી, કેમ કે રિપોર્ટ કાઢીને ટેન્શન આવે છે મને તો, એટલે રિપોર્ટ નથી કાઢતો। સિમ્પટમ્સ સારા થઈ ગયા, મમ્મીને સારું લાગતું છે, ગોળીઓ બંધ થઈ ગઈ, ડોક્ટરને સજેશનના હિસાબથી ગોળીઓ બંધ કરી નાખી। આજે 1 વર્ષથી મેં એમને આ એન્ટોક્સડી અને એન્ટોક્સડી કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું છે। ભલે વધઘટ પ્રમાણમાં આપું પણ કન્ટિન્યુ છે। મમ્મીને સારું લાગતું છે, મમ્મીના બધી વસ્તુમાં એનર્જી વગેરે બધી લેવલ સારી રીતે મેન્ટેન થઈ છે એટલે મેં કીધું કે આ કન્ટિન્યુ રાખો। એટલે થેન્ક યુ જબરદસ્ત સારો રિઝલ્ટ મારા માટે આવ્યો છે મમ્મીના માટે। તો સમર્થ સોશિયલ ફાઉન્ડેશનનો બહુ આભાર માનું છું। થેન્ક યુ।